દાદા આ મૂર્તિ કેટલા વાળી છે? હા, 15,000. તો આ મૂર્તિમાં ને આ મૂર્તિમાં ફરક શું છે? તેમની સાઇઝ બી મોટી છે અને વર્ક બી જાજુ કરેલું છે, એના કારણે ભાવ વધારે છે. હા બરાબર છે. કોઈ જ ફરક નથી. દેખાવમાં ભલે ને અનેકો સ્વરૂપે દેખાતો હોવ, પણ સૌ જાણે છે કે છું તો એક જ ને. તો દાદા એવું કેમ હોય છે કે અમુક લોકો પાસે હાવ નાની મૂર્તિ અને અમુક લોકો પાસે બહુ મોટી? જેની પાસે જાજા પૈસા હોય છે એ મોટી મૂર્તિ લઈ જાય છે, બાકી બધા નાની મૂર્તિ લઈ જાય છે. અરે લોકો પોતપોતાની ક્ષમતા પ્રમાણે શ્રદ્ધા અર્પણ કરે છે, પણ પ્રાર્થના તો હું સૌની સાંભળું છું. દાદા તમે કઈ બોલ્યા? ના, પણ તારે નાની મૂર્તિ જોવે છે કે મોટી મૂર્તિ? પણ મારી પાસે તો એટલા પૈસા નથી, તો શું મારા ઘરે ગણપતિ બાપ્પા નહીં આવે? અરે બેટા, વર્ષમાં એક વાર આવું છું, પણ તમારા ચડાવવાની ચમક જોવા નહીં, પરંતુ તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ ભરવા આવું છું. તો મારે જો ગણપતિ બાપ્પાની સેવા કરવી હોય તો મારે શું કરવું પડશે? હું ઈચ્છું છું કે જેટલી મનથી સેવા તું 11 દિવસ મારી કરે છે ને, એટલી સેવા કે એનાથી પણ વધુ સેવા તું બાકીના દિવસોમાં બીજા જરૂરિયાતમંદ લોકોની કરે. હું તો સૃષ્ટિના દરેક જીવમાં વસું છું.